નમસ્કાર મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું ફરીવાર સ્વાગત કરું છું. મિત્રો, તમારે એસટીમાં ડ્રાઈવર બનવું છે તો તમને આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બની જવાનો છે, કારણ કે આપણે આજે અહીં ચર્ચા કરવાના છે કે એસટીમાં ડ્રાઈવર કેમ બની શકાય, કેવી રીતે બનવું અને શું એની શૈક્ષણિક લાયકાત હોય છે, કયા પ્રકારનું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ, કેટલી ઉંમર સુધી ફોર્મ ભરી શકાય, સાથે સાથે એમનો પગાર કેટલો, આ તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરવાની છે. તો શરૂઆતથી અંત સુધી વિડીયોને જોતા રહેશો, તમને બધી વસ્તુનો ખ્યાલ આવી જવાનો છે. તો મિત્રો, આપણી પાસે એક નોટિફિકેશન છે છેલ્લે જે 2023માં ડ્રાઈવરની ભરતી આવી હતી, અને એ ભરતી હજુ સુધી પૂરી નથી. એમાં લાંબી પ્રક્રિયા હોય છે. કઈ પ્રક્રિયા હોય છે એ પણ આપણે આજે ચર્ચા કરીશું. ભવિષ્યમાં તમારે જો ડ્રાઈવર બનવાનું હોય તો તમારે આજથી જ શરૂઆત કરવી પડે, આજથી જ એક પગલું ભરવું પડે, અને એ પગલું કયું ભરવું પડે એ પણ આજે આપણે ચર્ચા કરીશું. તો આમાં જાહેરાતમાં ખાલી આપણે જોઈએ તો 2023માં 4000 જેટલી જગ્યાઓ ડ્રાઈવર્સની આવી હતી, અને પગાર એમનો અહીં તો 18,500 લખેલો છે, પણ પગાર એમનો છે હમણાં નવા સુધારેલા પગાર મુજબ 26,000 રૂપિયા ફિક્સ પગાર પ્લસ ઓવરટાઈમ તમને મળશે. પછી 4000 જેટલી જગ્યાઓ જે તે વખતે હતી. હવે આપણે ખાસ કરીને ડ્રાઈવર બનવું હોય તો ભાઈ ઉંમર કેટલી, કે પેલા તો ઉંમર જ જોઈ લઈએ કે ભાઈ કેટલી ઉંમર સુધીના લોકો છે એ ફોર્મ ભરી શકે. તો તમારી ઉંમર 25 થી 33 વર્ષ હોવી જોઈએ. 25 થી 33 વર્ષ જો તમારી ઉંમર હોય તો તમે ફોર્મ ભરી શકો. અથવા તો તમે જો કોઈ અનામત કેટેગરીમાં આવતા હોય, રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય, તો એમને નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ મળવાની છે. એટલે કે દાખલા તરીકે તમને એસીબીસીમાં આવો છો, એસટીમાં આવો છો, એસસીમાં આવો છો, કે મહિલાઓમાં આવો છો, મારા ખ્યાલ મુજબ ઈડબ્લ્યુએસ ને પણ હવે 5 વર્ષ સુધી આપવામાં આવે છે. તો તમારે 33 પ્લસ 5 એટલે કે તમે 25 થી 38 વર્ષના ઉમેદવારો હોય અને અનામત કેટેગરીમાં હોય તો 38 વર્ષ સુધી, અને જો તમે જનરલમાં હોય તો 33 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો. એટલે તમારી ઉંમર છે એ મેક્સિમમ 38, જો અનામતમાં હોય તો 38 થી વધવી ન જોઈએ, બાકી તમે ફોર્મ નહીં ભરી શકો. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, તમે કેટલું ભણેલા હોવા જોઈએ, તો ઓછામાં ઓછું તમારે 12 પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો, જો તમે 12 પાસ કરેલું છે તો જ તમે ફોર્મ ભરી શકો છો, બાકી તમે ફોર્મ જ નહીં ભરી શકો. એટલા માટે તમારે માત્ર 12 પાસ તો કરેલું મિનિમમ હોવું જોઈએ. હવે ઊંચાઈની વાત કરીએ, તમારે અમુક ઊંચાઈ પણ હોવી જોઈએ, બરોબર? તો ઊંચાઈ કેટલી હોવી જોઈએ એના વિશે આજે આપણે જોઈ લઈએ. કે તમારે જો ડ્રાઈવર બનવું છે તો ઓછામાં ઓછી 162 સેમી જે ઊંચાઈ છે એ હોવી જ જોઈએ. એનાથી નીચી ઊંચાઈ છે ચાલશે નહીં, સિવાય કે અનુસૂચિત જનજાતિના કિસ્સામાં છે એ 160 સેમી હાલશે. બાકી જે છે એ 162 સેમી, જે એસસી છે, ઓબીસી છે, કે કોઈ પણ બીજી કોઈ પણ કેટેગરી છે, 162 સેમી જ જોઈશે. માત્ર અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીમાં 160 સેમી હાલશે ઊંચાઈ, બરોબર? હવે મહત્વની વાત આવી જાય લાયસન્સની. તો લાયસન્સ કયું જોઈએ? જો તમારી પાસે હેવી મોટર વ્હીકલ નું લાયસન્સ હોવું જોઈએ, અને એ પણ કેટલું? ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું. મિત્રો, એટલે હું કહેતો હતો તમારે ભવિષ્યમાં તમારે ડ્રાઈવર બનવું તો આજે જ અપ્લાય કરી દો લાયસન્સ માટે, અને આજે જ લાયસન્સ લઈ અને તમે એ તમારો એક્સપિરિયન્સ થતો જાય. એટલે 4 વર્ષનો તમને અનુભવ હોવો જોઈએ. એટલે તમારી પાસે લાયસન્સ છે એ જે ભરતી બહાર પડે ત્યારથી 4 વર્ષ જૂનું હોવું જોઈએ. એટલે આજથી 4 વર્ષ પછી તમારે જો ડ્રાઈવર માટે અપ્લાય કરવું હોય ને તો તમારે આજે જ લાયસન્સ કઢવી લેવું પડે, અને એનું અનુભવનું સર્ટિફિકેટ તમારે આપવું પડે. એટલે તો કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટની કંપની હોય એ તમને અનુભવનું સર્ટિ આપી દે. એમાં કોઈ મોટી વાત નથી, પણ તમારું લાયસન્સ તો કમસે કમ 4 વર્ષ જૂનું હોવું જોઈએ. એટલે એ વસ્તુ છે, અને 4 વર્ષનું ઓછામાં ઓછો અનુભવ છે એ પણ તમારે એનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે, બરોબર? તો આ થઈ બધું ક્રાઇટેરિયા કે ભાઈ તમારે ડ્રાઈવર બનવું હોય તો આટલી વસ્તુ જોઈએ, અને પછી આટલી વસ્તુ તમારે છે એટલે તમે ફોર્મ ભરી શકો. મિત્રો, આ તો ખાલી એલિજિબિલિટી ક્રાઇટેરિયા થાય કે ભાઈ એટલું હોય તો તમે ફોર્મ ભરી શકો. હવે શું? હવે તમારી એક પ્રક્રિયા, ભરતી પ્રક્રિયામાં તમે આગળના સ્ટેપ સુધી જઈ શકો છો. એમાં એક પ્રશ્ન પેપર આવે છે, એક પરીક્ષા આવે છે. એ પરીક્ષા હોય છે 100 માર્ક્સની, બરોબર? તો આ 100 માર્ક્સની પરીક્ષામાં તમને જે OMR ના લેખિતના જે છે પરીક્ષા, એનું જે વેઇટેજ, અને પછી જ એક તમારું ડ્રાઈવર જે ટેસ્ટ આવશે, પ્રેક્ટિકલ ટેસ્ટ આવશે. તો આ પ્રેક્ટિકલ ટેસ્ટ અને OMR આ બંને થઈ અને 100 માર્ક્સ, 100 નું વેઇટેજ, 100% વેઇટેજ કરવામાં આવે છે. એના ઉપરથી તમારું સિલેક્શન લિસ્ટ થાય છે, ફાઇનલ સિલેક્શન તમારું એના ઉપર થાય છે. હવે પરીક્ષાની વાત કરીએ ને
તો પરીક્ષાઓ આ ગયા વખતે પરીક્ષાઓ થોડીક વધારે અઘરી હતી, એટલા માટે જ એમનું મેરિટ છે એ કેટલું અટકું ખબર, 15-20 માર્ક્સ અટકું હતું. 100 માંથી 15-20 માર્ક્સ માઇનસ થતા જેને છે એ બધા વિદ્યાર્થી મિત્રોને 20 માર્ક્સ 21 માર્ક્સ વાળા બધાને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવ્યા છે. તો તમારું જે પરીક્ષાનું જે વેટેજ છે એ 40% રહેશે, અને જે તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું છે, જે આખલો કરવાનો હોય, તો એનું વેટેજ તમારું 60% રહેવાનું છે. એટલે તમે ભલે તમને વાંચવાનું આમાં વધારે કંઈ વાંચવાનું આવશે નહીં, પણ તમને જો ડ્રાઇવિંગ જે ફાવતું હશે, સરસ મજાનું ડ્રાઇવિંગ ફાવતું હશે, તો તમે શક્યતાઓ તમારે સિલેક્ટ થવામાં વધારે છે. એટલે પહેલા તમને લેખિત પાસ થયા પછી અમુક ઘણા ઉમેદવારોને એ બોલાવશે ડ્રાઇવિંગ માટે, બરોબર. તો જે 100 માર્ક્સનું પેપર છે એમાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ નથી કે ભાઈ તમારે એટલા ને એટલા લાવવા જોઈએ, એવું નથી. પેપર જે હોય છે એમાં પણ જે બીજું 50 માર્ક્સનું એક ટેસ્ટ હોય છે કે જે ડ્રાઇવિંગ ટેસ્ટ હોય છે, આખલો બનાવવાનો હોય છે, પાર્કિંગ ના અંતે બધું એ ટેસ્ટ હોય છે, એમાં તમારે મિનિમમ 37 માર્ક્સ લાવવાના રહેશે, તો જ તમે એમાં સફળ થયા ગણાવશો. એટલે એમાં ફાઇનલ તમારે પાસ થવું પડશે. પરીક્ષામાં તમે ઓછામાં ઓછા માર્ક્સ મેરિટ જો આ વખતે કોઈ 15 માર્ક્સ હશે તો તમે કદાચ આવી જાવ, પણ પેલા જે ટેસ્ટ છે એમાં તમારું સારું પરફોર્મન્સ હોવું જોઈએ. આ બે વસ્તુ થઈને તમારું 100 નું વેટેજ બનશે અને એમાંથી સિલેક્ટ લિસ્ટ બનશે, બરોબર. હવે પેપરની વાત કરીએ, જો 100 માર્ક્સનું પેપર હોય એમાં સામાન્ય રીતે જનરલ નોલેજ છે, રોડ સેફટી અને ઓટો મિકેનિક છે, એનું થોડુંક હશે. એટલે આ વખતે આ મિકેનિક સાઇડમાં ડિપ્લોમા વાળાનું, એન્જિનિયરિંગ વાળાનું પૂછી નાખ્યું હતું. એટલે બધા જે ડ્રાઈવર ભાઈઓ છે કે જે ભવિષ્યના ડ્રાઈવર ભાઈઓ છે, બધાને 15 માર્ક્સ છે, 20 માર્ક્સ છે, 8 માર્ક્સ છે, 7 માર્ક્સ છે, તો 15-20 માર્ક્સ વાળા આવી ગયા છે. પેપર થોડુંક ટૂંકમાં જે કેડર છે એના પ્રમાણે અઘરું હતું. એટલે પછી અંગ્રેજી ભાષાની વ્યાકરણ છે, ગુજરાતી ભાષાની વ્યાકરણ છે અને અંક ગણિત છે, આ વસ્તુ થઈ અને 100 માર્ક્સનું પેપર થશે. તો આ પેપર અને ટેસ્ટ બંને થઈ અને પછી તમને જે સિલેક્શન થશે. એ તો મિત્રો આ હતી ડ્રાઈવરની જે લગતી તમામ માહિતી, અને આમાં તમને બધો ખ્યાલ આવી ગયો છે. આમાં ખાસ કરીને મહિલાઓ માટે ઉંમરમાં પણ વધારે છૂટછાટ આપવામાં આવી છે. છેલ્લે મેં જોયું પણ મહિલાઓ આ ડ્રાઈવરની ભરતીમાં જોઈએ એટલી મળતી નથી, મતલબ કે મળતી જ નથી. એકાદ કદાચ હોય ખાલી કે એમણે અપ્લાય કર્યું, એકાદ બે હોય, અને હવે ભવિષ્યમાં કદાચ આવે તો અલગ વસ્તુ છે. બાકી જે મહિલાઓની જગ્યાઓ છે એ પણ પુરુષોથી ભરી દેવામાં આવે છે, કેમ કે મહિલાઓ પૂરતી મળતી નથી. એટલે એના માટે ઉંમરમાં પણ વધારે છૂટછાટ છે, મેક્સિમમ 45 વર્ષ સુધી મહિલાઓ ભરી શકે. તો આ હતી માહિતી. આશા છે તમને તમામ વિડીયોનું જે માહિતી છે તમને પસંદ આવી છે, તમને ક્રાઇટેરિયા બધું ખબર પડી ગઈ છે. પગાર 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ રહેવાનું, અને પછીથી તમને 1900 ના ગ્રેડ પે ઉપર, એટલે કે જે ક્લાર્કનો ગ્રેડ પે હોય કે તલાટીનો ગ્રેડ પે હોય, તો એટલો ગ્રેડ પે ઉપર તમને રેગ્યુલર નિમણૂક મળશે. અને ઓવરટાઈમ પણ પ્લસ તમને મળશે. ઓવરટાઈમ પર પછી તમને કલાકનો 150-200 જેવું તમારું સર્વિસ જેવી પ્રમાણે એ તમને મળશે. તો મિત્રો આ વિડીયોમાં ફક્ત એટલું જ. હજુ કોઈ તમારા મનમાં સવાલ હોય, પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.